કોલેજમાં એક દિવસ પોલીસની ગાડી પ્રવેશી. અચાનક પોલીસની ગાડી કોલેજમાં આવતા બધાની નજર પોલીસની ગાડી પર અટકી ગઈ. કોલેજમાં પહેલીવાર પોલીસની ગાડી આવી હતી. કોલેજનું નવું સત્ર શરૂ થવાનું હતું એટલે ઘણા વિદ્યાર્થીઓ માટે આ કોલેજ એકદમ નવી હતી. પણ અહીં જૂના વિદ્યાર્થીઓ પણ કોલેજમાં પહેલીવાર પોલીસની ગાડી આવતી જોઈ હતી. ગાડી કોલેજના ક્લાસરૂમ પાસે આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો. એક સુંદર સફેદ ડ્રેસ પહેરેલી, લાંબા વાળ, વીંજળી આંખો અને પંખુડી જેવા હોઠવાળી એક સુંદર છોકરી ગાડીમાંથી નીચે ઉતરી. બધાની નજર તે છોકરી પર પડી. પણ ગાડીમાંથી એક પોલીસવાળો ઉતર્યો એટલે બધાની નજર અચાનક ત્યાંથી હટીને બીજે જતી રહી. પણ એટલો તો વિચાર આવ્યો કે તે છોકરી કોઈ પોલીસવાળાની છોકરી હોવી જોઈએ, તો જ આ પોલીસની ગાડી અહીં મૂકવા આવે. પોલીસની ગાડી માંથી જે છોકરી ઉતરી તેનું નામ વિધા હતું. તે એક ઇન્સ્પેક્ટરની એકની એક દીકરી, બહુ લાડ પ્યારથી ઉછેરેલી, પણ હંમેશા તેને મર્યાદામાં રહેવામાં કહેવામાં આવ્યું હતું. એટલે બહારની દુનિયા વિધાએ બહુ જોઈ ન હતી. ઘરે એકલી રહેતી, પણ હવે બહાર આવતા તે બધાની સાથે હસી મજાક કરવા માંગતી હતી. કોલેજ કરવાના અરમાન તો હતા વિદ્યાને. કોલેજનું પહેલું વર્ષ વિદ્યા માટે એક જિંદગીની નવી સુંદર સવાર લઈને આવી હતી. તેને જે જાણવાની અને માણવાની જિજ્ઞાસા હતી તેનો સમય આવી ગયો હતો. તે કોલેજમાં આવતા ખુશ દેખાઈ રહી હતી. તેને વિશ્વાસ બેસી ગયો હતો કે કોલેજમાં હવે હું જે ઈચ્છું છું તે કરી શકીશ. પહેલા તો વિદ્યા અને વિશાખા નામની છોકરી સાથે મિત્રતા બનાવી. વિશાખા અને વિદ્યાની પસંદ અને શોખ એક સરખા હતા, એટલે બંને વચ્ચે સારી દોસ્તી થઈ હતી. આજે વિદ્યા તેની ફ્રેન્ડ વિશાખા સાથે કોલેજના ક્લાસ લેવાને બદલે સીધી કોલેજની લાઇબ્રેરી પહોંચી ને તે કોઈ તેમની પસંદની બુક અને મેગઝીન શોધવા લાગી. આખી લાઇબ્રેરીની બધી બુક ચેક કરી, પણ તેને બુક જોઈતી હતી તે બુક તેમને ન મળી. એટલે નારાજ ચહેરા કરીને બંને ક્લાસમાં જતી રહી. એક બાજુ ક્લાસમાં લેક્ચર શરૂ થયો હતો, તો બીજી બાજુ આ બંને સહેલીઓ વાતો કરી રહી હતી. તે કહ્યું હતું ને કે કોલેજમાં આપણી ગમતી બુક મળી જશે. ધીરેથી વિદ્યાએ વિશાખાને કહ્યું. વિશાખાએ પ્રોફેસર સામે નજર કરીને વિદ્યાને જવાબ આપ્યો, મને લાગ્યું અહીં મળશે, પણ અહીં તો નથી. એક કામ કરીએ, એક બુક સ્ટોર જોઈએ છે, ત્યાં જરૂરથી તે બુક અને મેગઝીન મળશે. તું કહે તો ક્લાસ પૂરો કરી ત્યાં જઈએ. વિદ્યા ચાલુ ક્લાસમાં ઊભી થઈ ગઈ. સર, મારે એક જરૂરી કામ આવી પડ્યું છે, તો હું વિશાખાને સાથે લઈ જાઉં. પ્રોફેસર ના કહી શક્યો. તે બંને બહાર જવા દીધી. બંને કોલેજની બહાર નીકળીને પેલી બુક સ્ટોર પહોંચી ગઈ. ત્યાં જઈ બુક સ્ટોર પર નજર કરી તો તેમને જે બુક અને મેગઝીન જોઈતી હતી ત્યાં હાજર જ હતી. પણ મનમાં વિચાર આવ્યો કે એ બુક મેગઝીન માંગવી કઈ રીતે. બંનેને બુક માંગી શકી નહીં, એટલે નોટબુક લઈ પાછી ફરી ગઈ. પણ સમયસર પાછું કોલેજ પહોંચવાનું હતું. કોલેજ પૂરી થશે એટલે વિદ્યાને પોલીસની ગાડી લેવા આવવાની હતી. બુક અને મેગઝીન તો તેમને ખરીદવી જ હતી, પણ કેમ ખરીદવી તે વિચાર કરવા લાગી. ત્યાં એક 10 વર્ષનો છોકરો તેમની પાસેથી પસાર થયો. વિદ્યા તે બાળકને રોકે છે ને કહ્યું, તું મારું કામ કરીશ તો હું એક ચોકલેટ આપીશ. ચોકલેટનું નામ સાંભળતા તે બાળક ના ન કહી શક્યો. તરત કહ્યું, શું લાવી આપું મોટી બહેન. વિદ્યાએ બેગમાંથી નોટબુક કાઢીને તેમાં કંઈક લખવા લાગી. તે બાળકને રૂપિયા અને લખેલા કાગળ આપી કહ્યું, પેલી સામે બુક સ્ટોર છે, ત્યાં જઈ દુકાનદારને આપજે, એટલે તે જે તને આપે એ લઈ આપજે મને. તે બાળક દોડતો બુક સ્ટોર પાસે ગયો અને દુકાનદારને રૂપિયા અને કાગળ આપ્યો. પહેલી વાર એક નાનો બાળક રૂપિયા સાથે કાગળ લઈ બુક લેવા આવ્યો હતો, એટલે થોડી દુકાનદારને નવાઈ લાગી. દુકાનદાર હાથમાં કાગળ લઈને વાંચતો હતો. સુંદર અક્ષરવાળો કાગળ વાંચતો લખતું હતું કે એક પ્રેમની બુક અને એક રોમાન્સની મેગઝીન આપવી અને તે સારી રીતે પેકિંગ કરી બાળકને આપી દેવા વિનંતી. આટલું સરસ લખાણ જોઈ દુકાનદારે પ્રેમ અને રોમાન્સથી સરસ બુક અને મેગઝીન શોધી અને તેને પેકિંગ કરીને તે બાળકના હાથમાં આપી. પણ પૂછ્યું નહીં, બેટા, તને કોણે બુક લેવા મોકલ્યો છે. છોકરો હાથમાં બુક લઈને દોડતો આવ્યો. તે બંને બુક વિદ્યાના હાથમાં આપી તો વિદ્યાએ તેમની બેગમાંથી એક ચોકલેટ કાઢીને તે બાળકને આપી.
કોઈ જોઈ ન જાય તે રીતે બુક બેગમાં નાખીને અને કોલેજ પહોંચી. બંને નક્કી કર્યું કે કોલેજનો એક લેક્ચર મિસ કરીશું અને સુનસાન જગ્યાએ જઈ પેલી બુક અને મેગઝીન વાંચીશું. લેક્ચર પૂરું કર્યા ત્યાં તો કોલેજનો સમય પૂરો થયો. વિદ્યાને લેવા પોલીસની ગાડી આવી ગઈ હતી. થોડો ડર લાગ્યો કે બુક ઘરે લઈ જઈશ ને ખબર પડશે તો મુશ્કેલી મૂકશે. એવું માની વિદ્યાએ વિશાખાને કહ્યું, તું બેગમાં નાખીને આ બુક ઘરે લઈ જા. પણ વિશાખાએ ના કહી, મારી બેગ મારી બહેન રોજ જુએ છે એમ કહી વિદ્યા તું જ લઈ જા. ન છૂટકે વિદ્યાએ બુક અને મેગઝીન બેગમાં નાખીને ગાડીમાં ઘરે ગઈ. રાત્રે વિદ્યાને વિચાર આવ્યો કે બુક ખોલીને વાંચું, પણ મમ્મીના ડરથી બેગ ખોલી નહીં ને સવાર થવાની રાહ જોવા લાગી. સવારે ગાડીમાં કોલેજ પહોંચી. કોલેજ પહોંચતા વિશાખા તેમની પાસે આવીને કહ્યું, તું બુક અને મેગઝીન તો લાવી છે ને? બધા તેની સામે જોઈ રહ્યા હતા એટલે માથું હલાવીને હા. બંને ક્લાસમાં પહોંચ્યા અને એક લેક્ચર પૂરું કરી બહાર નીકળ્યા. વિશાખાએ વિદ્યાનો હાથ પકડીને ચૂપચાપ કોલેજની અગાસી પર ગઈ ને એક ખૂણામાં બંને બેસીને બેગમાંથી બુક અને મેગઝીન કાઢી. વિદ્યા મેગઝીન વાંચવા લાગી તો વિશાખા બુક. યુવાનીમાં હજુ વિદ્યાને પગ મૂક્યો હતો. તેને કોઈ પ્રેમ કે રોમાન્સની કંઈ જ ખબર ન હતી અને તે જ્ઞાન ક્યાંથી ન મળતું હતું, એટલે તે બુક અને મેગઝીન વાંચીને તે જ્ઞાન મેળવવા માંગતી હતી. બંને વાંચવામાં મશગુલ થઈ ગઈ કે ગાડી ક્યાં વિદ્યાને લેવા આવી ગઈ તે ખબર જ નહીં રહી. વાંચવામાં તેઓ 30 મિનિટ મોડા પડ્યા. લેવા આવેલ કોન્સ્ટેબલને વિદ્યાએ કહ્યું કે અંકલ, અમે વાંચન કરી રહ્યા હતા તો ખબર રહી નહીં તમે લેવા આવી ગયા છો. કોન્સ્ટેબલ કઈ કયા વગર વિદ્યાને ઘરે મૂકી ગયો. બીજે દિવસે ફરી બંને બુક ને મેગઝીન વાંચવા ગયા ને તે દિવસે બંને એ બુક ને મેગઝીન વાંચીને પૂરી કરી. ત્યાં વિદ્યાએ વિશાખાને કહ્યું, મારે હજુ આવી બુક અને મેગઝીન વાંચવી છે. કેટલી મસ્ત બુક હતી. હા, જાણે કે હું પ્રેમ અને રોમાન્સ કરતી હોય એવું લાગતું હતું. તું ગમે તે કર, મારે આવી બુક જોઈએ છે. જીદ કરતી વિદ્યાએ વિશાખાને કહ્યું, આપણે ફરી એ બુક સ્ટોરમાં જઈએ, ત્યાં તો બીજી આવી બુક હશે, જો આપણે ગમે તેમ તેને ખરીદી લઈશું. બસ બાબા વિદ્યાને દિલાસો આપતા વિશાખાએ કહ્યું. બીજે દિવસે કોલેજમાં ચાલુ ક્લાસે કોઈ બહાનું આપીને બહાર નીકળી બુક સ્ટોર પાસે ગઈ. ત્યાં કઈ પેલા બુક કે નહીંને જોઈ રહ્યા, પણ તેઓને બીજી કોઈ રોમાન્સની બુક દેખાઈ નહીં, પણ પોરની બુક દેખાઈ. વિદ્યાએ વિશાખાને ઈશારો કર્યો કે આ વાંચીએ તો માથું હલાવી વિશાખાએ ના કહી ને એક નોટબુક લઈ બહાર નીકળી ગયા. બહાર નીકળીને વિદ્યા વિશાખાને કહ્યું કે બુક મારે વાંચવી છે, તેમ કેમ તું ના પાડી રહી હતી? અરે ગાંડી, તે પોન બુક છે, તેમાં ગંદુ લખાણ અને ગંદા ફોટા હોય છે. તે લેવાય કે ના લેવાની ચાય? જો ઘરે ખબર પડશે તો આપણે પોન બુક વાંચીએ છીએ તો કોલેજ તો બંધ થશે. આપણને જલ્દી ક્યાંક ભણાવી દેશે, એટલે ભૂલી જા પોન બુક વાંચવાની. પણ મારે જાણવું છે, જોવું છે, જિજ્ઞાસા દર્શાવીને વિદ્યાએ કહ્યું. વિશાખા તેને સમજાવે છે પણ વિદ્યા માનતી નથી. આખરે વિશાખાએ કહી દીધું, તો એક કામ કર, એક સ્માર્ટફોન લઈ લે, તેમાં ફોન મૂવી જો. આવી સલાહ વિશાખાને આપતા અપાઈ ગઈ. ઘણો પછતાવો થયો કે વિદ્યા જિદ્દી છોકરી છે એટલે તે જરૂરથી ફોન મૂવી જોશે. ઘરે આવીને મમ્મી પાસે વિદ્યાને સ્માર્ટફોનની માંગણી કરી. કેમ જોઈએ છે? જવાબ વિદ્યા આપી શકી નહીં. બસ જીદ કરવા લાગી તો આ જોઈને વિદ્યાના પપ્પા આવીને વિદ્યાના ગાલ પર એક થપ્પડ મારી દીધી. વધુ આવતા ભાગમાં મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હવે આગળ હું નવો ભાગ અપલોડ કરીશ.